મીના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારની વાત કરીએ વિસ્તારથી તો મન કી બાતમાં એશિયાઈ સિંહોની ગણતરી પર ખાસ ચર્ચા। ગુજરાતના ગીરમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસ્તી 674 થી વધીને 891 થઈ ગઈ છે। સિંહોની ગણતરી 11 જિલ્લાઓમાં 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કરવામાં આવી હતી। ગણતરી માટે ટીમોએ આ વિસ્તારનું 24 કલાક નિરીક્ષણ કર્યું। આ સમયગાળા દરમિયાન ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને મોટા પાયે વન અધિકારીઓના પદ પર તૈનાત કરવામાં આવ્યા। તો વાત કરીએ વડોદરાની। વડોદરામાં પીએમના રોડ શોમાં 17 જેટલા દેશના વિદ્યાર્થીઓ જોડાશે। મહિલા નગરસેવક અને વોર્ડ દીઠ આવનાર મહિલાઓ લાલ સાડી પહેરીને રોડ શોમાં જોડાશે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રોડ શો કરશે। તેમના સ્વાગત માટે મહિલા હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કાર્યકરોને લાલ સાડીમાં આવવા સૂચના કરાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને પગલે વિવિધ સર્કલો અને રોડ શોનો રૂટ રોશનીથી શણગારાયો છે। અનેક સર્કલ ડિવાઇડર પર ઓપરેશન સિંદૂરના ટેબ્લો, બેનર લગાવ્યા છે। આ રોડ શોમાં કેન્યા, મોઝામ્બિક સહિત 17 દેશના વિદ્યાર્થી રોડ શોમાં જોડાશે। વડાપ્રધાનના રોડ શોમાં 17 દેશોના વિદ્યાર્થી સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો સ્વાગત અને અભિવાદન કરશે। રોડ શો દરમિયાન 15 ખાસ મંચો પરથી પૂર્વ સૈનિકો, શહીદ પરિવારો, વહોરા સમાજ, શીખ સમુદાય સહિત શહેર જિલ્લાના લોકો જોડાશે। તો વડોદરાના અમરકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એટલે વિશ્વામિત્રી ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદક કરવામાં આવી હતી। 5 કરોડ 21 લાખમાં આ સોદો નક્કી કરવામાં આવ્યો હતો, જેમાંથી બુલેટ ટ્રેન દ્વારા 4 કરોડ રૂપિયા અમરકુંજ સોસાયટીને આપી દેવામાં આવ્યા હતા। ત્યારે છેલ્લા 6 વર્ષથી 1 કરોડ 21 લાખ માટે અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના રહેવાસીઓ ધક્કા ખાઈ રહ્યા છે। તારીખ 26ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરાના મહેમાન બનવાના છે ત્યારે તેમના કાન સુધી આ વાત પહોંચે તેવા હેતુ સાથે આજે તે લોકોએ વિરોધ નહીં પણ અનુરોધ કરી મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। છેલ્લા 6 વર્ષથી લોકો ધક્કા ખાઈને થાકી ચૂકેલા અમરકુંજ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમનામાંથી કોઈ એકે અરજી કરી હતી જેથી અમારું કામ અટકી પડ્યું છે। ત્યારે ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કમલેશ સિંધે જણાવ્યું હતું કે અમારી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બોડી કાયદેસર છે, બંધારણ મુજબ અને તમામ પ્રોટોકોલ મેન્ટેન કરેલા છે। કોઈ એક વ્યક્તિના કારણે સોસાયટીના 1 કરોડ 21 લાખ છેલ્લા 6 વર્ષથી બાકી છે તે યોગ્ય ન કહેવાય, જેથી અમે તંત્રને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વડોદરાના મહેમાન બનવાના છે તેમને અનુરોધ કરીએ છીએ કે અમારી સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ। રજૂઆતની અંદર એવું છે કે અમારા મોદી સાહેબના એક ડ્રીમ પ્રોજેક્ટ અમે લોકો અમરકુંજ સોસાયટીનું પ્રમુખ બોલું છું પહેલાં અને અમારો મોદી સાહેબનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો અમારો કે સોલારનો। હવે અમારા સોસાયટીની અંદર અમારે એક કોમન પ્લોટ હતો, એ બુલેટ ટ્રેનની અંદર કોમન પ્લોટ અમારો 666 મીટર જેવો ગયેલો છે। તો એના વળતર રૂપે અમને બુલેટ ટ્રેનવાળાએ 5 કરોડ 21 લાખ રૂપિયા નક્કી કરેલા હતા। એમાંથી 4 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એમાંથી 1 કરોડ 21 લાખ રૂપિયા આજ સુધી 6 વર્ષ થઈ ગયા છે પણ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી। એટલે અમે ઘણી રજૂઆતો કરી ત્યાં આજે 4-5 વર્ષથી ભાઈ સાહેબ આપવો શું છે શું નહીં। હવે ગઈકાલે પછી અમે લોકો એક ટોળું લઈને ગયા ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ તમારી અરજી છે, આ છે। સાહેબ કોની અરજી છે? આ પૈસા છે અમરકુંજ સોસાયટીના છે, આ કોઈ પર્સનલ માણસના નથી, બરાબર? એટલે અમરકુંજના પૈસા છે એ અમરકુંજ સોસાયટીના ખાતામાં જમા થયો। કોઈ બીજો માણસ ચાલતો માણસ હોય એ અરજી કરી જાય, એ અરજી તમે કેવી રીતે સ્વીકારી છે? એટલે સાહેબ અમે તાત્કાલિક, કારણ કે આ 6 વર્ષનું વ્યાજ અમારે કમસે કમ 1 કરોડ 21 લાખનું 50 થી 55 લાખ રૂપિયા વ્યાજ થઈ જાય। હવે અમારી સોસાયટી સાહેબ મધ્યમ વર્ગની સોસાયટી છે, આજે 50 થી 55 લાખ રૂપિયા સોસાયટી જો જતા રહે તો આજે મધ્યમ વર્ગની સોસાયટી કેવી રીતે સહન થાય? એટલે મારું તો તાત્કાલિક મારા પીએમ સાહેબ હવે આવી રહ્યા છે, અમારી એવી રજૂઆત છે કે અમારી રજૂઆત તમે પીએમ સાહેબ સુધી મૂકો કે ભાઈ આ એક બરોડાની અંદર એક 324 મકાનની સોસાયટી છે, એમ તો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ થયો છે, તમે એમને જે પૈસા આપેલા એનો સારો સદુપયોગ થયો છે અને 324 મકાનોમાં સોલાર લાગેલા છે।
હવે એની અંદર જે 1,21,00,000 રૂપિયા બાકી છે એ હજી 6 વર્ષ થઈ ગયા તો સાહેબ આવતા નથી. કારણ અમે તાત્કાલિક એને કોઈ પણ જે અધિકારીઓ હોય એમની ઇન્ક્વાયરી કરી અને તાત્કાલિક અમારા પૈસા મળે એવું અમારી એક રજૂઆત છે. કારણ હા, આમનો કમલેશ શિંદે, હું અમરકુંજ સોસાયટીનો પ્રેસિડેન્ટ છું. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના BSc ઓડિટોરિયમ હોલમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં 5 જિલ્લાના 1000 જેટલા ગ્રામ સેવક, વિસ્તરણ તાલુકાના બાગાયત અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર અને બોટાદ સહિત 5 જિલ્લાના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા બાગાયત અધિકારી કર્મીઓ અને આણંદ જિલ્લાની કૃષિ સખી કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિત 1000 જેટલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ અંગે રાજ્યપાલ પાસેથી સીધું માર્ગદર્શન મેળવ્યું હતું. पिछले कई वर्षों से गुजरात में प्राकृतिक खेती का मिशन चलाया जा रहा है। प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने अब इस प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक खेती मिशन बना दिया है। 1481 करोड़ रुपया पूरे देश में लगाकर किसानों की सहायता करते हुए प्राकृतिक खेती को जन आंदोलन बनाने का निर्णय लिया गया है। गुजरात में भी सरकार के सहयोग द्वारा, कृषि विभाग द्वारा, माननीय मुख्यमंत्री जी द्वारा इस मिशन को गतिमान किया जा रहा है और गुजरात में अब 3-3 गांव के क्लस्टर बनाकर कृषि सखी और किसान जिसके घर में अपना प्राकृतिक खेती मॉडल है उनको ट्रेनर बनाया जा रहा है, उनको ट्रेनिंगें दी जा रही हैं और इसमें कृषि विभाग का आत्मा विभाग और कृषि विभाग पूर्ण रूप से सहयोगी है और हमारी एग्रीकल्चर यूनिवर्सिटी प्राकृतिक खेती के विभिन्न बिंदुओं पर शोध भी कर रही हैं जिसके परिणाम बेहद सुखद आए हैं। हमारी यूनिवर्सिटीज ने 3 साल के निर्णय पर पाया कि प्राकृतिक खेती में उत्पादन रासायनिक खेती के मुकाबले बिल्कुल कम नहीं होता, उसके बराबर रहता और उससे भी ज्यादा होता है। इसलिए अब देश को ऐसी खेती की आवश्यकता है जिससे पर्यावरण बच सके, धरती माँ का स्वास्थ्य बच सके, गौ माता बचे, पानी बचे, लोगों का स्वास्थ्य बचे। आज रासायनिक खेती के दुष्परिणाम हार्ट अटैक, डायबिटीज, कैंसर जैसे रोग जो बढ़ रहे हैं, इससे मुक्ति का रास्ता केवल और केवल प्राकृतिक खेती है। इसलिए पूरे गुजरात में आज के आनंद में जैसे यूनिवर्सिटी में कार्यक्रम हुआ, ये पूरे गुजरात भर में निरंतर ये कार्यक्रम चलेंगे और एक बहुत बड़ा अभियान चलेगा जिससे लोगों को हम स्वास्थ्यप्रद अनाज, दूध, दही, फल ડભોઈ તાલુકાના કુકડ ખાતે કુકડ પ્રીમિયર લીગ 2025 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, તાલુકા ભાજપ મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેયુરભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી કુકડ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી હતી, જે ટુર્નામેન્ટમાં ગત રાત્રિએ ફાઇનલ મેચ યોજાઈ હતી. અંબે લાયન, શિનોર તથા ડભોઈ ફાઇનલ 11ની ટીમો ફાઇનલમાં પહોંચતા મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા. ભારે રસાકસી બાદ અંબે લાયન શિનોર ટીમ વિજેતા જાહેર થઈ હતી. આ સાથે જ ફાઇનલ મેચ નિહાળી ઉપસ્થિત મહેમાનો દ્વારા બંને ટીમોને અભિનંદન પાઠવ્યા હતા અને આયોજકોને સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા. તાલુકા કુકડ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ એસોસિએશન તરફથી આજરોજ આ સિઝનની આ બીજી મેચની ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ડભોઈ તાલુકામાં સૌ પ્રથમ આ ક્રિકેટ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને હજુ આની અંદર પણ વધુ સુધારા કરવા માટે
ધારાસભ્ય સોટ્ટાભાઈએ અમને વચન આપ્યું છે કે જે કંઈ જરૂરિયાત હોય તે કહેજો, પરંતુ ડભોઈથી નજીક છે, વધુને વધુ લોકો ભાગ લે તે માટે આપણે પ્રયત્ન કરવાના છે. આજ રોજ સિનોર અને ડભોઈની 2 ટીમો ફાઇનલમાં આવી છે. બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે આજે શીલ્ડ આપવામાં આવે છે એ માગરોળના સંજયભાઈ તરફથી છે, તેઓને બહુ ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલી ટીમો રમવામાં આવી છે અહીંયા ટોટલ લગભગ 129 ટીમો રમાડવામાં આવી છે. તો ભાવનગર ધોરેલા નેશનલ હાઈવે એક્સપ્રેસ પર સાંઢેડા ગામ નજીક અકસ્માત થયો. અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા બનાવ સ્થળ પર 3 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય ઈજાગ્રસ્તો અને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. વનસ્પતિજન્ય ગાંજાના પદાર્થ સાથે 2 ઇસમો ઝડપાયા છે. પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી છે. ભરત ઉર્ફે વાલજી બગડા અને રમેશ ઉર્ફે ભોલે બીજલની ધરપકડ કરાઈ છે. બંને વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે. 2 કિલો 557 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 25,570ની કિંમતનો ગાંજા સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કરાયો છે. એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રમિકો, મજૂરો અને નાના બાળકો જીવના જોખમે કામ કરી રહ્યા છે. ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. કોઈપણ જાતના સેફટીના સાધનો વિના બીમ ભરવાની કામગીરીમાં શ્રમિકો, મજૂરો અને નાના બાળકો સેફટી વગર જીવના જોખમે કામ કરતા જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં એમ્સ દ્વારા કરવામાં આવેલા નિદાન કેમ્પમાં 2000 દર્દીઓની OPD નોંધાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત અને સૌથી મોટા નિદાન કેમ્પનું સિવિલ હોસ્પિટલમાં આયોજન કરાયું. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા. કેમ્પમાં સૌથી વધુ ફેફસા, ચામડી, હાડકાના અને ડિપ્રેશનના કેસો નોંધાયા હતા. એમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. કુલ 12 રોગોના સ્પેશિયલ ડોક્ટરોની ટીમો નિદાન કેમ્પમાં દર્દીઓની સ્પેશિયલ સારવાર માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો લાગ્યો હતો. આજે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર મુકામે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એટલે એમ્સનું રાજકોટ મુકામનું સર્વરોગ નિદાન કેમ્પ નિઃશુલ્ક દવા સહિત જે સુરેન્દ્રનગરમાં જે યોજવામાં આવ્યું છે એ બદલ અત્યારે આપણે સુરેન્દ્રનગરના તમામ આપણા રાજકીય મહાનુભાવો, અમારા સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ હોદ્દેદારોશ્રીઓ, વહીવટી તંત્રના સાથે આ જે યોજના કરવામાં આવી છે એમાં લગભગ 12થી વધારે નોખા રોગનું નિદાન કેમ્પ કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક કેમ્પ અને એના સાથે નિઃશુલ્ક દવાની વ્યવસ્થા જે કરવામાં આવી છે એ ખૂબ સારી રીતે જે યોજવામાં આવ્યું છે એ બદલ હું વહીવટી તંત્રનો અને વિસ્તારના તમામ સંગઠનના હોદ્દેદારો અને આપણા રાજકીય મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું. આપણા દેશના અંદર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સીસ એટલે દેશનું સૌથી સર્વપ્રથમ અને સૌ ઉચ્ચ કક્ષાનું ગણાય એવું આરોગ્યનું જે મંદિર છે એના ભાગરૂપે જે અત્યારે દેશના અંદર મોદી સાહેબના નેતૃત્વમાં એ એક એમ્સથી આપણે લગભગ 22 એમ્સનું આખા દેશના અંદર નિર્માણ કર્યું છે મોદી સાહેબે. એ પૈકીએ સૌરાષ્ટ્ર ઝોનના અંદર રાજકોટના પાદરમાં એમ્સનું જે નિર્માણ કરવામાં આવ્યું છે 2021માં એ એમ્સ જિલ્લામાં ગાંધી હોસ્પિટલમાં એમ્સ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આજ કરવામાં આવેલ. એમાં અંદાજિત અત્યાર સુધીમાં 2000 દર્દીઓ આવેલ છે. સર્વ વિભાગના દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એમ્સના અહીં આવેલ છે, લોકોને સેવા આપી રહ્યા છે. ખાસ આ દરેક વિભાગમાં હાડકાનો, હૃદયનો, ફેફસાનો, સ્ત્રીરોગના નિષ્ણાત દરેક વિભાગના ડૉક્ટરોની ટીમો આવેલી છે.
ખાસ આ સમયે દરેક દર્દીઓની તપાસ થાય છે, મફત દવાઓ પણ આપવામાં આવે છે, એક્સરે પણ જરૂરી હોય એની કરવામાં આવે છે. તો વધારેમાં વધારે આ સુરેન્દ્રનગરની જનતા લાભ લે અને કેમ્પનો સમય 2 વાગ્યા સુધીનો છે, તો વધારે લોકો આ ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની અપ્રિતમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની ખમરવંતી ધરતી પર જ્યારે પધારી રહ્યા છે, ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે આયોજિત કાર્યક્રમમાં પધારવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા સૌ કચ્છીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું. આપ સૌને નમસ્કાર. ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અને કચ્છની દિંગી ધરા પર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સવાયા કચ્છી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની અંદર પધારી રહ્યા છે. ત્યારે ભુજ મધ્યે 3 વાગ્યે ભવ્ય રોડ શોનું અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં આપણે સૌ કચ્છી માળવો આ જાહેર સભાની અંદર જોડાઈએ, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરીએ. અને જે પ્રકારે આપણે જોયું કે આપણા દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કરીને આપણું સૌનું ગૌરવ વધાર્યું છે, આપણી એવી સક્ષમ સરકાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે, ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને હું અપીલ કરું છું. તો વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડેપોની 45 બસો ફાળવવામાં આવતા મુસાફરો પરેશાન બન્યા. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના રૂટની બસો બંધ કરવામાં આવી. મુસાફરો બસ સ્ટેન્ડમાં બસોની રાહ જોઈ કલાકો સુધી બેસી રહેવા મજબૂર બન્યા. 2 દિવસ સુધી તમામ લોકલ રૂટની બસો પણ બંધ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એસટી ડેપો પાસે રહેલી તમામ એસટી બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે. એક બાજુ બસ સ્ટેન્ડમાં બેસવા અને પીવાના પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. નામ રાજેશ દવે છે. હાલ વડાપ્રધાન 2 દિવસથી ગુજરાતની મુલાકાતે આવવાના હોય ત્યારે આપણે સુરેન્દ્રનગરમાં 60 બસો ફાળવેલ છે, જેમાં 40 બસો તો નરેન્દ્રભાઈની ઓલામાં ફાળવેલ છે. 20 બસો છે, એમાં રાજકોટ જવા સવારથી નીકળ્યો છું, પણ 9 વાગ્યાથી એક બસ અત્યારે આવેલ નથી. 3-4 કલાકથી બસ સ્ટેન્ડમાં ઉભેલ છું. પૂછો તો શું જવાબ મળે? અંદર પૂછવામાં આવ્યું તો એવું કીધેલું કે વડાપ્રધાનમાં આવવાના હોવાથી 40 બસો ફાળવવામાં આવેલ છે. અત્યારે 40 બસો બંધ છે. હવે અમારે રાજકોટ જવામાં બહુ મિસ્ટેક પડે છે. હવે અમારે કંઈક વ્યવસ્થા કરો. આખું પબ્લિક હેરાન બહુ થાય છે. બરાબર, 2 દિવસનો પ્રોગ્રામ છે, તો 2 દિવસ માના પબ્લિક કેટલું હેરાન થાય એ જોવો તમે. બરાબર, બોલો કેવી હાલાકી પડે છે બસો? બહુ અત્યારે ભીડ બહુ છે અત્યારે. બરાબર, એક બસો મુકાવવામાં આવતી નથી. બરાબર, 40 બસો ખેંચી ગયા છે નરેન્દ્ર મોદી. બરાબર. સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી. બેદરકારીના પગલે આઈસીયુ વિભાગમાં પેટીમાં સારવારમાં રાખેલા બાળકને કીડી અને જીવાત કરડી ગઈ. બાળકની હાલત ગંભીર બની છે. હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. પીએમજે યોજના અંતર્ગત ડિલિવરી કરવામાં આવી હતી. બાળકને પેટીમાં રાખવામાં આવ્યું હતું. પીએમજે યોજનામાં ડિલિવરી કરવામાં આવેલી દર્દીઓ પર હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ ધ્યાન ન દેતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળકના પિતાએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો તો મેનેજમેન્ટ વિભાગે દાદાગીરી કરી મોબાઈલ જપ્ત કરી લીધો હતો. બાળકને ગળા અને મોઢાના ભાગે જીવાતો અને કીડીઓ કરડી ગઈ છે. પરિવારે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. બોલું કે અમારો બાબાને દાખલ કર્યો તો પેટીમાં, તે કીડીઓ ચડી ગઈ હતી, પણ કોઈ હાજર નહોતું, કોઈ બાળકને ધ્યાન દેવા વાળું નહોતું. બરોબર, તે પછી અમે કહેવા ગયા એટલે મને ધક્કા મારીને ડૉક્ટરોને એણે કાઢ્યા બહાર. બરોબર, અમને અંદર જવા નહોતા દેતા. પછી અમે કરી મીડિયા વાળાને બોલાયા. હાલ બાળકની તબિયત કેવી છે અને શું કામ પેટીમાં રાખ્યા? અને બાળકની તબિયત લથડી હતી. બરોબર, તે એના તરફ ઓક્સિજન પેટીમાં છે અને બાળકને અત્યારે કોઈ રેખદેખ કરતા નથી. બરોબર, અને બાળકની અત્યારે કીડીઓ એટલી કેળી છે કે હજી વગરની,
અને અમે વિડીયો જે બનાવ્યા હતા એ ડિલીટ મરાવી દેવરાયા તે આને કોઈ બી તાત્કાલિક પગલું લેવરાય. ભાઈ સવારે ગયો તો આંટો મારવા, કીડીઓ અતિશી ચડેલી હતી, ડંક મારે છે, એના કારણે હોજા મારેલા છે ને અંદર જવાબદારી કોઈ લેતા નહીં. ફોટા પાડવાનું કોઈ અંદર સ્ટાફમાં સાહેબ કે બેન કોઈ હાજરમાં નહોતું. અંદર એકલો આંટો મારવા ગયો કોઈ બાળક હાજરમાં નહોતું ને કોઈ ફોટા પાડવાનું કહીને તો ના પાડે, ડિલીટ મરાવે છે વિડીયો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે એસટી બસની ઓચિંતી મુલાકાત મુસાફરી કરી આણંદ ખાતે પહોંચ્યા હતા. ગાંધીનગર રાજભવનથી આણંદ આવવા માટે હેલીપેડ જવાના બદલે રાજ્યપાલ સીધા ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને ગાંધીનગરથી આણંદ આવતી વિસનગર બોરસદ સામાન્ય એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી આચાર્ય દેવવ્રત આણંદ એસટી બસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. એસટી બસમાં મુસાફરી દરમિયાન રાજ્યપાલે મુસાફરો અને બાળકો સાથે પણ વાતચીત કરી હતી અને મુસાફરો સાથે પરિચય કેળવ્યો હતો. તો રાજકોટમાં ગત 22 ફેબ્રુઆરીના રોજ રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા દ્વારા ગરીબ લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર મામલો મીડિયા દ્વારા ઉજાગર કરતા રાજકોટ પોલીસ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા નવવધુના લગ્ન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે પોલીસે ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં 3 મહિના બાદ સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલાને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલ રાજકોટની પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલા આટલા સમય ક્યાં ફરાર હતો તેમજ છેતરપિંડીથી લીધેલા પૈસા ક્યાં રાખ્યા અને આ કૌભાંડમાં અન્ય કોણ લોકો સાથે છે જેવા અનેક મુદ્દાઓ અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. દ્વારકાના અરબી સમુદ્રમાં તીવ્ર પ્રવાહ જોવા મળ્યો. દ્વારકાના અરબી સમુદ્રમાં તીવ્ર પ્રવાહને લઈને ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ મોજા ઉછળ્યા. ગોમતી નદીના મોજા ઉછળતાની સાથે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો છે. વાવાઝોડાની આગાહીને લઈને દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી ઘાટમાં તીવ્ર પ્રવાહ જોવા મળ્યો છે. ગોમતી ઘાટ પર મોજા ઉછળતા હોય ત્યારે કોઈ જાનહાનિ ન થાય તેમને ધ્યાનમાં લઈને નગરપાલિકા, ફાયર જવાનો તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા છે. તો ભાવનગરમાં શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શહેરના કુંભારવાડા અક્ષય પાર્ક પાસે રખડતા ઢોરોએ એક્ટિવા ચાલક સાથે અન્ય એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. સમગ્ર બનાવના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. એક્ટિવા ચાલક અક્ષય પાર્ક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઢોર સાથે અથડાઈ અને એક્ટિવા પણ સ્લીપ થયું હતું. બાદમાં અન્ય આધેડ બચાવવા માટે આવી રહ્યા હતા, તેના પર અચાનક ઢોરે હુમલો કર્યો. સોસાયટીના લોકો દ્વારા આધેડને બચાવવામાં આવ્યા. જો કે ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ગયો છે અને તેના પર કોઈ અંકુશ લાગી રહ્યો નથી. મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે. તો હાલ અત્યારના મહત્વના સમાચારમાં ખાસ બુલેટિનમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.